હતી દોસત હે ભગવાન 4 મહિના નથી જોયો તાપ કે નથી જોયો સોયો અને 4 મહિના મજૂરી કરીને જયારે અમારો પાક તૈયાર થયો ત્યારે આ વહરાતે બગાડ્યો. હે ભગવાન અમે તમારું શું ખોટું કર્યું તું ભત્રીજા? કાકા શું કરીશું આપણે? હવે તો આપણે પેલા કદાચ 50,000 ઉછીના લાયેલા ડોગર ઉગાડવા માટે. ડોગર બગડી ગઈ ને એવો 2 દાણા આવશે. આપણે શું કરીશું? વાયદો કરે તો અને હવે દિવાળી જઈ 10 દાડા થઈ ગયા અને આપણી ફસલ તો હરકી થઈ નહીં. હવે શું કરીશું ભત્રીજા? શું કરે ડોગર? હવે ભગવાનના હિસાબે તાપ કાઢો તો ભત્રીજા મરવા છે તો મરવાનો મરી જવાનો. 50,000 રૂપિયા આલશે આ ડોગર ના. એ તો રામધની કટશે. ભગવાન તો બધું પૂરું કરે પણ આ ભગવાન જ બગાડ્યું ને. તમે બી હું એ તો બધું ફરતું કરો. ભત્રીજા શું બેહવાનું આપણી ફસલ બગડી ગઈ. હા બધી ડોગર તો ઉગી ગઈ. વાત કરીએ છીએ ડોગર ઉગી ગઈ. ભગવાન કાપાઈ નહીં કાઢતા. કાકા રડશો નહીં તમે. કાકા રડશો નહીં તમે. એ ભત્રીજા રડું વાળા કોણ 50,000 રૂપિયા આલશે? આપણે કરીએ યાર. આપણે જરીક તાપ કાઢ્યો હવે. જરીક હજુ તો 30 તારીખ લગીને અગાય કાકા રડશો નહીં તો કાપશે. કાકા રડશો નહીં તમે. બોલો ખાજી બોલો બાપાજી. 4 મહિના મેં 6 મહિના મહેનત કરી નથી જોયો તાપ કે નથી જોયો સોયો અને ખરા તાકડે આ વહરાતે આ ખરી પાકી ડોગર અને બગાડી મારી ડોગર. વહરાત પડ્યો હવે શું કરું મફાજી? પેલા જોડે 50,000 રૂપિયા લીધા હતા ઉસીના. હવે ચમનું ચૂકવે અને દાડીઓ ના બાડીઓ બધા બહુ વાગે બધા થઈને પણ પેલા તો 50,000 ની મૂડી આપવાની ચોહી લાવું 50,000. ડોગર તું ઉગી ગઈ બધી મેં હમણાં જોઈ. તો શું કરીએ હવે અમે? ડોગર બરબાદ થઈ ગયા. અમારી ફસલ થયેલું બરબાદ થઈ ગયું. છોકરા તાપ આવ્યો આ બધા કુડા કાઢી મેલો. પૂરા તો કાઢે જ છે. કોણ ફેરો કોણ લેશે આવી ડોગર પડી ગઈ પોતાઈ ગઈ. આજો મફાજી વાહ ઉગી ગયો ને. બિયારણ થઈ ગયો હતો. ઉગી ભેણે થઈ ગયા. થઈ ગયા મફાજી. મારા કાકાને તમે કઈ સમજાવા કે તો ચારને મરવાનું સમજા. માં તો મરી જવું પડશે તને કાકા રડશો નહીં. સરકારે હે ને યોજના પાડી હોય ને બહારથી એવી થોડોક લાભ મળશે તો આવશે પૈસા. ઓ સરકાર શું જોને શું કરે આ સરકારે તે જેટલા કે આપણે પૈસા આલે કેટલા આલે હારી આપણે ખેડૂતોનું અડધું પૂરું થઈ રહે પણ એ આલે તો સારું. નકર અત્યારની સરકાર તો ખબર ને તમને. આપણે સરકારે પેલી યોજના ખોલી ને એમાં ફોર્મ ભરાઈશું તો આપણા ખેડૂતોની જરીક જિંદગી સુધરશે. તો જોઈએ આપણે શું થાય હવે આગળ. તારે અડશો ને તું પર અડું જ પડે ને ચીલું આખી ચીટલી મહેનત કરતી નહીં રાત દિવસ કશું જોયું નહીં મજૂરી કરી. તો મને ખબર રાત દિવસ 24 કલાક રાતે તો ફોક્સ મારીને અમે નેકતા હતા ખબર તમને. તો પછી અમે શું કરીએ? આટલી બધી મજૂરી માથે પડે ને શું કરીએ હવે બોલો તમે? ભત્રીજા શું કરીએ બોલ તું બોલ. હું શું કરું? આ મફાજી કઈક કરશે. મફાજી હોય તો આરામ 50,000 રૂપિયા ઉછીના. મારા જોડે નહીં અમારે બધું બગડ્યું. મારી તો જિંદગીની પથારી ફેરવી નાખી. આ વાર અમે શું ખાઈશું? ભત્રીજાને શું લઈ આલે?
દિવાળી નતું લઈ આવ્યું, વાયદો કર્યો તો દિવાળી પછી ડોગર વેચા કરે લઈ આવે, પણ શું લઈ આવ્યો બચારા ભત્રીજા નહીં દે. ભત્રીજા જે બગડ્યું તે બગડ્યું, હવે જે હારું રહ્યું એનું કઈ વિચારો. હવે ભગવાને થોડુંક વિચાર્યું છે તો થોડોક તાપ કાઢ્યો હો તો પેલો અગલો હે ને હમો આપણો એ અગલો જાતું તે આમ તાપમાં ઊંઘી નાખજે હોય ને. કર દો ના ના એકાદીન ખેતરમાં આવે એમની ડોગર તો જોવા દે છે ઓહો ડોગરની તો પથારી પડી ગઈ ત્યાં ગરીબ અને જોઈએ હતા પૈસા આવશે આ ડોગરમાં. હા બતાવી જા શું કયો અહીં આય ને તું શું કયો આ બધું કરવા મોકલે આ પરગો. અને તારા કાકા નહીં આય મારા કાકા બેન મળવાનું વિચાર આગળનું નુકસાન થયું ને તે. એ એવું તે ડોગર નું નુકસાન થાય મરી જવાનું છું આધાર કાકા બે તું બે કાકાજી શું થયું સુમાજી હા 6 મહિના નહીં રાત દિવસ કે નહીં અમે સોયરો જોયો કે નહીં અમે તાપ જોયો અને નહીં દાડો જોયો કે નહીં રાત જોઈ ને 24 કલાક કામ કરી જાણે આ અમારું સફળ તૈયાર થયું અને અમારું આ ડોગર તૈયાર થઈને તારે આ વહરાતે બગાડ્યું. કેવા જે બગડવાનું એ તો બગડ્યું હવે શું આપણે શું કહેવાના એમ કહો આ ભગવાને પણ થોડું કઈ ગરીબ નું નહીં વિચારતા નહીં. હવે એ તો ભાઈ આવવાનું હોય એ આવે આપણે શું કઈ કઈ બેહવાના પણ હવે શું કરો 50,000 રૂપિયા હું ઉસીના લઈને બેહેલો. કોની જોડે આવે પેલા એમનું નામ શું છે ભત્રીજા શું નામ એમનું પેલા સાથે જબરું છોટુજી છોટુજી તો હોય ઓવા છોટુજી ને દહીં લાયા હાવ મોના એ તો કેવો હ તો ના આવે તો ખબર હે ને સારા ખોસી ગાલ મોના બહુ ખરાબ હોય તો. પણ તમે રડવા શું કહેવા પણ તો એ પૈસા લાવ એમને હાલવા હતા દિવાળી પછી વાયદો કર્યો તો દિવાળી જઈએ 10 દાડા થયા. પણ હવે આ તાપ કાઢે કઢાઈ નાખો થોડું કઈ ભત્રીજા લુગડા લઈ કીધું તો દિવાળી પણ ના લઈ આવે મેં કીધું દિવાળી પછી ડોગર સાયકલ લઈ આવે ડોગરે બગડી શું લઈ આવે. હા પણ હવે અડે ઓછો મેળ પડવાનો તમારે એમ કહો 2-3 દાડા જો આ તાપ આજે કાઢ્યો આવ્યો તાપ તો 2-3 દાડા તમે ઉકવી નાખવા બધી 31 તારીખ લગી નાખાય હજુ તાપ કાઢ્યો પણ અત્યારે તાપ કાઢે તો આગળ ઉકવી નાખો એમ કહો તાપ કાઢે પણ પછી મહેનત જ કરવાની કશું વંચે નહીં હાથમાં ના આવે ને. તો આવશે શું આવશે આ બધું હાથમાં તો આવ્યું આવશે તો ભગવાન જે કહે હા હાથ જ કરતો હોય હવે થાવ તો શું નહીં અને આવા શું એંગર કયા રામ એમાં જોયા હતા કેમ એમની પૈસા આપો આપણ થોડાક હોય તો હા જોડે જ નહીં અમારે બહુ બગડી. એવું એમ માર તો 2 વીઘા બગડ્યા કા 2 વીઘા 2 વીઘા ડોગા રોપી હતી ને 2 વીઘા હતા 2 વીઘા રોપી દે પણ બગડી. શું કરવાનું આપડે ગરીબ ને તો આવું વેચવાનું તો આવે ને તમને ખબર તો આ ખેડૂતોને કેવું થાય ખેડૂત લોકોની મગફળીઓ ચેટલી બગડી ડોગરો ચેટલી બગડી બધું બગડ્યું 1000-12 બધું. હવે શું કરવાનું હેડો તો હું જાઉં તમે બધું હરખું કયા બતાવી જા મહેનત કરી આવજે થોડીક હો તમારા જોડે જરા કે 10-20 હજાર હોય તો હલતા જાવ. એ તો હું ઉસીના થાય તો તમને કહી આપે હો માં તો વાંધો ને તમે ઉત્તરાયણ ચેડે આપશો ને તોય સારું હો શું કીધું મહેનત કરી આવજે તારા કાકા મહેનત હેડો હું જાઉં હો ભત્રીજા પૂરા કને કે પત્તરે હવે કર નાખ્યા હજુ તો અડધું અગલું દેખાય મને એ રે તો દેખાય ને તાર પહાડ શું આ તો ગંજી એ તો કરીએ આવડે. ના કરીએ તાપ પતી જાય પછી હજુ આ જરાક તાપ નીકળે હજુ વધારે નીકળે ને પછી આપણે કરી નાખીએ. પેલા 20,000 રૂપિયા સોમાજી હાલવા કીધા હવે ગમત જે લેડા 20,000 સેટિંગ કરી લે આપણે પેલા દેવું તો ચૂકવ કરી દઈએ પેલો ખબર હે ને કેવો છોટાજી
હેડો હળો ઊંઘ આવું હવે હેડો ઉતરી જા તું ડોકર હપત કર નાખ એક્શન ઉતરી જા આપણે સરખું કરી દેજે હો ને શું કરીએ જોવાની ડોંગર હજુ વહરાત તો વગર સીઝન વગરનો વહરાત આવી ગયો ઓ સારું આ ખેતી વાળાને કેવું થયું હશે જો ના હોય લખો જો થાય નહીં ડખો આજે કેમ લખો ઉદાસ મારી ડોગર વગડી સોનો રે લખા આપણે 6 મહિના નથી જોયો રાત નથી જોયો દિવસ કે નથી જોયો તાપ કે નથી જોયો સોયો અને આપણે 24 કલાક મજૂરી કરીને હજાર ફસલ પાકી તાના વહરાતે બગાડ્યો કેટલા વીઘા બગડી 2 વીઘા જમીન આપણે 2 વીઘા બગડી આતા જોડી નાખીશું આપણે સારું કરીને એને વેચ્યા રાત તાપ કાઢ્યો જો ને તમારા બુદ્ધિ હોય બેનું કદી ચુડાય એ સારું સાચી વાત બેનું કદી જોડાય નહીં પણ ભાઈ તો તમે ખેતી વાળા તમે બની ત્યાં ખેડૂત તમે બન્યા તમે એમ કહું આ તાપ કાઢ્યો તો બધું છૂટું પાડો ને પાર દીધી છૂટું ભત્રી જાય જાનનું તું એમ કહેતો તો કે આપણા પેલા ગોમાં પેલો ગુંડો નહીં છોટાજી હા એમના જોડે મેં 50,000 રૂપિયા ઉછીના લીધે હતા ડોગર કરવા અને ડોગર જ બગડી શું એમના 50,000 રૂપિયા પાછા વાળા મારા તે અત્યારે તો હતા તમે અત્યારે શું ગામમાં જવું કોને પૈસા માંગુ લાવે તમારે 20,000 રૂપિયા હાલ પેલા સોમાજી 20,000 રૂપિયા આવવાના કીધા હા તે ઘેર આવીને લઈ જજો અત્યારે હું પૈસા નહીં લાવ્યો જો એવું હાલશો ને હા. ફાઈનલ 10,000 લઈ જજો સારું તો હજુ બીજા 10,000 રૂપિયા સેટિંગ કરી લો એટલે પેલા 50,000 10,000 રૂપિયા દાડિયાના બધું પૂરું કરી નાખવું હો ને હા પછી આપણે જોઈએ આગળ શું વિચારીએ આગળ પછી મારો કંઈક કોઈ દાડો આવી તુલસીના પૈસા લેતા ને કે તમે જ ભરવા જશો ખેતી કરવી હોય તો લેવાય પડે શું કરીએ આ તો હારા માણસ એટલા લે કે હાલતા હોય મેં મારે ખેતી બગડી નાખા હું તમને એમ કહું ઉપર એક લો 50,000 રૂપિયા વાપરજો બસ 5,000 ની તમારી ગાડી જાય 30,000 20,000 હાલવાના કહીએ તો અમારી આખી અગર ગાડી કઈ હોય તો તમારા ભાઈમાં તો 5,000 રૂપિયા વાપરવા લેમ કહું ભાઈ એમની ક્યારે તો એવી તો તમારે 50,000 જોતા તોય લઈ તારો ડોગા હારી થઈ હોય તો મારે તો ડોગા બગડી મારી આ બી ગાડો ઘેર આવીને પૈસા લઈ ગયો સારું